ओम नारायण परो व्यक्ता अंडस्यान्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी अमानित्वमदं विश्वम् अहिंसा शान्तिरार्जवम् आचार्योपासनं शौचम् धैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु नैषानन्ययोगेन भक्तिरव्यभिचारिणी हरतिर्जनसंसदे अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा અને આંતરિક સ્વચ્છતા આ પ્રકારે શૌચની ચર્ચા કરી. જેમ બહાર વસ્ત્રો વગેરેની સફાઈ માટે આપણી પાસે કોઈ ડિટર્જન્ટ હોય, સાબુ હોય, જેનાથી વસ્ત્રો પર દાગ વગેરે આપણે સાફ કરતા હોઈએ તે રીતે મનરૂપી આપણું વસ્ત્ર પોતે છે એના બધી ડાઘ પડે એ ડાઘ સાફ કરવા માટે કયા પ્રકારનું સાબુ, કયા પ્રકારનું ડિટર્જન્ટ હોવું જોઈએ? તો પ્રતિપક્ષ ભાવના. તો જે ભાવના એટલે જે પ્રકારના પક્ષ, જે પ્રકારના દ્રષ્ટિબિંદુને કારણે આપણા મન પર કોઈ ડાઘ પડી ગયા હોય, મનમાં ક્રોધનો, કામનો, ઈર્ષ્યાનો, હવાયનો કે પછી આત્મતિરસ્કાર આવું કોઈ ડાઘ પડી ગયો હોય જે આપણા મનને વિક્ષિપ્ત કરતો હોય તો ડાઘ તરત સાફ કરવો જોઈએ. પ્રતિપક્ષ ભાવના એટલે ટૂંકમાં કોઈ પ્રકારની મલિનતા મનમાં ઉત્પન્ન થવા માટે, કોઈ પ્રકારનું મન દુઃખ ઉત્પન્ન થવા માટે કોઈ પ્રકારનું દ્રષ્ટિબિંદુ જ જવાબદાર છે. આ એક મૂળભૂત વેદાંતનો સિદ્ધાંત, શાસ્ત્રનો સિદ્ધાંત. કશું પણ મનમાં દુઃખ પ્રાપ્ત થવા માટે કોઈ હંમેશા દ્રષ્ટિબિંદુ જવાબદાર છે. એટલા જ માટે એક દ્રષ્ટિબિંદુથી મન દુઃખ જન્મે તો બીજા દ્રષ્ટિબિંદુથી મનમાં સુખ પણ જન્મી શકે. સુખ અને દુઃખ બંને દ્રષ્ટિબિંદુઓનું પરિણામ હોવાને કારણે જો વસ્તુ વચ્ચે એક દ્રષ્ટિબિંદુ જોવાથી ઈચ્છા જન્મે તો બીજા દ્રષ્ટિને જોવાથી આપણામાં આનંદ પણ જન્મે. કોઈકને કોઈક આપણા કરતા વધારે કોઈકનો ઉત્કર્ષ થયો અને એને કારણે આપણામાં બળતરા જન્મી. કારણ કે કોઈકનો ઉત્કર્ષને કારણે હું એનો ઉત્કર્ષ થયો, એને કંઈક બઢતી થઈ, એને કંઈક ઉન્નતિ કરી, એને કારણે મારામાં ઉણપ તરફ બહાર આવતી હતી કે મેં નથી કર્યું. એ પેલા કંઈક કર્યું એ તરત મેં શું નથી કર્યું એ વસ્તુથી મને સભાન બનાવે. કોઈકનામાં આપણે વધારે સારા ગુણો કે એવું જોઈએ એટલે તરત મારામાં શું નથી એનાથી હું જાણે કે સભાનતા બનતો. એટલે એમાં પણ દરેક મનુષ્યમાં આત્મ સભાનતા હોય છે. અને કહ્યું તે પ્રમાણે સામાન્ય રીતે કોઈને પોતાના માટે ઊંચો ખ્યાલ હોતો નથી.
લો સેલ્ફ એસ્ટીમ હું બધાને પોતાની વિશે કોઈને કોઈ રીતે એક હીનપતની કે નાનમની કે પછી હીનતાની ભાવના રહેલી હોય છે. અને તો કોઈકનો ઉત્કર્ષ થાય આપણે જ્યારે જોઈએ કે કોઈકનામાં આપણા કરતા વધારે ગુણો વગેરે જોઈએ ત્યારે એ વસ્તુ તરત આપણને આપણામાં રહેલી હીનતાની સમાન લાવે એની વાત રાખે. જો કોઈકનું ધન જોવાથી મારી ગરીબાઈ મને યાદ ના આવતું તો વાંધો નથી. તો ગરીબાઈ યાદ આવે પણ ગરીબાને મને દુઃખ આવતો વાંધો નથી. કદાચ હું એવો ધનવાન ના હોઉં આવે તો દરિદ્ર માણસ હો, સામાન્ય માણસ હો, પણ એ ઓળખને કારણે મને કઈ એમાં દુઃખ નથી થતું આવે. એટલે હું મારી સ્વસ્થ હોઉં મારી પાસે આટલું છે અને કોઈ બધું ઘણું હોય તો હું મારાથી સ્વસ્થ હોઉં, મને મારી સંતોષ છે, મારી પોતાની સ્વીકાર હોય તો બીજા પાસે ગમે તેટલું વધારે છતાં પણ મને ઈચ્છા નહીં થાય. કારણ કે એની પાસે વધારે હોવું એ મારામાં કોઈ પ્રકારે હીનતાની લાગણી જન્માવતો નથી. કારણ કે હું મારાથી સ્વસ્થ છું, મારો સ્વીકાર આત્મસ્વીકાર. પણ મોટે ભાગે આપણો પોતાની જાતનો સ્વીકાર હોતો નથી અને સ્વાભાવિક છે. કારણ કે આપણી પોતાનું ગુણો પણ એટલી બધી એટલી બધી સમાનતા હોય છે અને સાથે સાથે આપણા વડે ગુણો એટલો સ્વીકાર હોય છે. એને કારણે મારી પોતાની જાતથી જેટલો બધો હું દુઃખી છું. આજે એ ઘા તો અંદર છે, માત્ર બહારના સંજોગો એ ઘા ને થોડું ઉખેરનારા હોય, બીજું નથી હોતું. અથવા ઘા હોવામાં તો મરચું ભભરાવે મીઠું ભભરાવનારા હોય એ બહારના સંજોગો. એટલે મીઠું આમ મારા ભભરાવવામાં કઈ ના થાય, તો ઘા છે માટે થાય. એટલે ટૂંકમાં આપણા મનમાં આ જે બી પ્રકારની દુઃખજનક લાગણી ઉત્પન્ન થાય છે તે બધાનું મૂળ કારણ આપણામાં રહેલું જ છે. અને એ જ આપણે સમજીએ તો જ આપણે આ બધી લાગણીઓમાંથી દુઃખની લાગણીઓમાંથી સંતાપમાંથી મુક્ત થઈ શકીએ. એટલા માટે પ્રત્યેપક્ષ ભાવના કે મારી હીનતા તરફ નજર કરવાને બદલે એની મોટાઈ તરફ નજર કરું અને તેનું અભિનંદન આપવું, ખુશ થવું હો અને જેનું મૂલ્ય છે એનું સિદ્ધ કરવી બહુ સરસ કહેવાય. ઘણી વાર બાળકને એવું થાય ને, ઘણી વાર બાપને એવું થાય કે ચાલો ભલે હું ના ભણી શકે સંજોગોને કારણે તો મારા દીકરાને એવું ન થવું જોઈએ. એટલે ગમે તે પ્રયત્ન કરીને પણ પોતાના દીકરાને ભણાવે અને ખુશી થાય. તો દીકરાને આગળ ભણાવે એમ નથી કરે કે હું ભણ્યા વગર રહી જાઉં. એટલે કારણ કે એ વસ્તુને ખુશી છે. એટલે એવું નથી કે કોઈનું ઉત્કર્ષ એટલે દુઃખ આવે ઈચ્છા થાય એમ નથી. મારા દીકરાનો ઉત્કર્ષ થાય તો ઈચ્છા થતી નથી, મને તો આનંદ થાય છે. તો મારા મિત્રના બીજા કોઈના દીકરાનો ઉત્કર્ષ થાય તો કદાચ મને મારા દીકરા ત્યાં ના થાય તો સમજો મારો દીકરાને એડમિશન મળી એ તો થર્ડ ક્લાસ પાસ તો જો એનું ફલાણ તો તરત પેલાની બધી મર્યાદાઓ કે હીનતાઓ યાદ આવી જાય. એવો નિયમ નથી કે કોઈ ઉત્કર્ષ જોઈને આપણને ઈચ્છા થાય જ. એ કોનો ઉત્કર્ષ છે અર્થાત એનો ઉત્કર્ષ મારામાં કયા પ્રકારની મારા વિશેની લાગણી જન્માવે છે. મારા પુત્રનો ઉત્કર્ષ થાય ને તો મને એક અભિમાન થાય કે મારો પુત્ર છે એટલે એના ઉત્કર્ષમાં કોઈ તો મારો ઉત્કર્ષ જોતો આવડે અને માટે મને આનંદ થતો આવે. તો બીજાના ઉત્કર્ષને કારણે મારામાં હીનતા હું જોઉં તો હું રહી ગયો, જો મને ના મળ્યો, જો મને આમ ના થયું, જો મારા પપ્પાએ મને ના કર્યું, જો મને ના મોકલ્યો, જો મને ઉઠાડી મૂક્યો, મારે સ્વામી આમ કરવું છે એમ કરીને આવી જાતની પોતાના વિશેની કોઈ અસંતોષ હોય એ બહાર આવે એ ઈચ્છા. એટલે આ બધી જ ખાસ કરીને ઈચ્છા મનની મલિનતાઓમાં તો ઘણી બધી વસ્તુઓ છે પણ આ ઈચ્છા વસ્તુ એવી છે કોઈ વચ્ચે આપણે દ્વેષ હોય, ઘૃણા હોય, કારણ કે આ ગમ હોય કેવું બોલે છે, વર્તન કેવું છે, એનો સ્વભાવ છે એમ કહે ને આપણને આપણા વિશે જરા અભિમાન હોય તો હું કંઈક છું. તો આમાં ઘણી વાર થતું હોય છે કે જે લોકો પેલા ધર્મનો ઝંડો ફરકાવનાર હોય, ધર્મનિષ્ઠ હોય કે હું તો બસ ધર્મ પ્રમાણે ચાલું, હું સ્વામી ક્યારેય પણ ધર્મનો ભોગ ના, હું કોઈ સંજોગમાં હું શીખું ના બોલું, હું આવું ના કરું. એ પ્રકારનો ઘણી વાર પોતાનો ગર્વ હોય છે પોતાના વિશે કે હું તો હંમેશા સાચા બોલું છું, હું તો સ્વચ્છ છું, હું તો પ્રામાણિક છું, હું તો ધાર્મિક છું.
ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારો છું, આટલું ભજન કરનારો છું. આમ કશાક માટે પોતાના વિશે ગર્વ આપણે ધરાવતા હોઈએ એવું બીજામાં ન દેખાય ત્યારે આપણે એના પ્રત્યે એના પ્રત્યે આપણને જરાક હલકાપણાની લાગણી જન્મે કે તિરસ્કારની લાગણી કે ઘૃણાઈ જાય. જુઠ્ઠું બોલે તો શું થયું? જુઠ્ઠું ક્યાં બોલાય? કારણ હું સાચું બોલવાનું ગર્વ ધરાવતો માટે હોલીય દંડા અંગ્રેજીમાં કહેવાય. આ લોકો એવી કેવું પડી ગયું કે હું તમારા કરતા વધારે પવિત્ર છું. ત્યારે હવે આ લોકો મેં કહ્યું ને ઘણી વાર કે આવી રીતે આપણે ક્લાસમાં પણ જરા આવું ગીતા અને પ્રવચન વગેરે સાંભળીને થોડુંક આપણે સમજ પડે કે સ્વામીજી આમ જરા વગેરે પછી ધર્મને આપણે ઉપદેશ આપવા માંડીએ તો ધર્મમાં જઈને બીજા બધાને ટીકા કરવા માંડે. તમે આમ કરો છો, તમે તેમ કરો છો, ફલાણું કરો છો. એટલે પેલા લોકો પછી તરત જ વિરોધ કરે કે તમે તો કંઈ અમારા મોટા થઈ ગયા શું, ક્લાસમાં ગયા શું થઈ ગયા? આમ આપણે બીજા કરતા ઊંચા છીએ અને બીજા કરતા ચડિયાતા છે એ પ્રકારનું વર્તન કોઈને પસંદ નથી આવતું. પણ આપણામાં એ પ્રકારની ભાવ જન્મતો હશે, અભિમાન કે હું કંઈક છું. એટલા માટે બીજા તરફ આપણે હલકી દ્રષ્ટિ જોતા હોઈએ એમ કે આપણે એમાં ઘૃણા જન્મે, તિરસ્કાર જન્મે, અને કોઈક આપણું ખરાબ કર્યું તો દ્વેષ જન્મે, કોઈક મારું અપમાન કર્યું તો બદલો લેવાની ભાવના જન્મે. આ બધી વસ્તુઓ મનની મલિનતાઓ. એટલા જ માટે કે અમે કોઈ વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય એમાં સૌથી દુઃખી જો સારો હું છું. ટૂંકમાં જો કોઈને હાનિ થતી હોય તો મને હાનિ થાય, બીજાનો બદલો લેવા છે ત્યારે લઈશ. પણ મનમાં હજારમાં પછી યુદ્ધ લડી ચૂક્યા એ વ્યક્તિને મને કઈ કહી ગયું હોય અને એને કહેવાનું કહ્યું મારો હિંમત ના એવો ઘણી વાર સંજોગો આપણે બોલી પણ ના કરે અને બહુ કદાચ એવા સંજોગે રાહ જો બોલાય જાય પણ ત્યાર પહેલા 25 વાર તો યુદ્ધ થઈ જશે મારા મનમાં. કેટલી વાર એને કહી ચૂક્યો મતલબ. આ રીતે જો હાનિ થતી હોય તો મને હાનિ થતી હોય. એટલે કહેવામાં આવ્યું કે સ્વચ્છતા પ્રતિપક્ષ ભાવનાથી આપણા મનને સ્વચ્છ રાખવું બહુ મહત્વ વસ્તુ છે. તમે એક અગત્યની વસ્તુની ચર્ચા કરવી જોઈએ અને એ છે આત્મ તિરસ્કાર. ઈર્ષ્યા હોય છે, દ્વેષ હોય છે, ઘૃણા હોય છે, એની પ્રતિપક્ષ ભાવનાની વાત કરી તો બીજી વૃત્તિ આપણામાં કાયમ જણાવે છે તે છે આત્મ અસ્વીકાર, આત્મ તિરસ્કાર. પોતાની જાતનો તિરસ્કાર, પોતાની જો તીવ્ર અસંતોષ અને પોતાની પ્રત્યે હીનતા, અવિરતની લાગણી સતત મનમાં રહેતી હોય એ પણ બહુ જ હાનિકારક હોય, આપણી શક્તિઓને હરી લેવાની હોય. એટલે પોતાની જાતનો તિરસ્કાર કરવાથી કે પોતા પ્રત્યે દોષારોપણને મને તે હોય દોષારોપણ કરવું. ઘણા લોકો એમ કહ્યું બીજાને તો દોષ દીધા છે, પોતાને રીંગ થાય માટે બીજાને દોષિત માને અને બીજા કેટલાક નો સ્વભાવ વધારે તો પોતાને દોષિત માને. એટલે ઘણા નો સ્વભાવ હોય કે હંમેશા બીજાને જવાબદાર ઠેરવવા અને બીજા પર દોષારોપણ કરવું કે આને કારણે આમ થયું, પેલાને કારણે થયું. ઘણા લોકો એવા હોય કે હંમેશા પોતાની જાતને દોષિત માને અને હંમેશા હું જ આવું છું, હું જ આવી છું. દોષારોપણની પદ્ધતિ છે એ દોષારોપણમાંની તેઓમાંથી પણ જોઈને મુક્ત થવું. હવે વિદેશની અંદર અત્યારે ત્યાંના બધા સ્ત્રી પુરુષને આપણે મળીએ, યુવાન યુવતીઓની પાસે વાત કરીએ ત્યારે એક મનમાં ખૂબ ક્રોધ, એટલા માટે કે એમને લાગે કે અમને અન્યાય થયો છે જીવનમાં. અમારા ઉછેર દરમિયાન અમને અન્યાય થયો, અમારા માતા પિતા અમને અન્યાય કર્યો, મોટા ભાઈ પ્રત્યે વધારે ધ્યાન આપ્યું, મને પ્રત્યે ના આપ્યું, ફલાણા નામ કર્યું, મને નામ. એ ઉપરાંત મારા પિતા ક્રોધી હતા, મારા પિતા ફલાણા હતા, હશે નથી તમે નહીં કહેતા. ટૂંકમાં આ વસ્તુ મનમાં એટલી બધી પ્રબળતાથી હંમેશા પ્રવર્તમાન હોય છે કે એમને માતા પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે, સમાજ પ્રત્યે, શિક્ષકો પ્રત્યે, કેટલા પ્રત્યે ભયંકર રોષ થાય. અને થતો ઉછેર દરમિયાન આપણને અન્યાય થતો હોય છે કે મા બાપ એવો છે સ્વર્ગમાં ઓછા ઉતરી આવે છે. મા બાપના વિચારને પોતાની ઘણા બધા પ્રશ્નો હોય છે ને એ મા બાપને એમનો મા બાપ એવું કર્યું હોય છે. પણ ટૂંકમાં દરેકનો કંઈક સ્વભાવ હોય, દરેકને મર્યાદા હોય, દરેકની મુશ્કેલી હોય. અને મેં આગળ કહ્યું તે પ્રમાણે મા બાપ બનવું તો બહુ મુશ્કેલ કાર્ય છે, જરાય સરળ કાર્ય નથી.
બાળક તો એવી અપેક્ષા હોય કે મારા માતા પિતા તો પૂર્ણ જ હોવા જોઈએ, એવી અપેક્ષા. એમનામાં કોઈ પ્રકારની ઓળખ અને મારા સ્વીકારી ના શકે. એવી એવી પ્રકાર આદર્શ મા બાપ તો હોય જ ના શકે. અને છતાંય પણ ઘણા તો એટલી હદ સુધીના આદર્શની વિરુદ્ધ હોય છે કે બાળકોને ખરેખર એમના મગજ પર ડેમેજ અર્થાત ખૂબ હાનિ જાવતા હોય છે, થતું હોય. તો ટૂંકમાં ઘણા બધા લોકો ઉછરે ત્યારે આવી રીતે મનમાં ખૂબ બધા રોષ નહીં અને આ પ્રકારે દ્વેષની ભાવનાથી ઉછરતા હોય અને એમના મનમાં એમને બહુ ક્રોધ હોય છે. માનો વિચાર આવે એટલે આમ કંઈક થઈ જાય, બાપનો વિચાર આવે તો એના બધા ન્યાયદાર વિચાર આવે ને આમ થઈ જાય મનમાં. અમે આ વસ્તુને કારણે મનમાં આ પ્રકારની રોષની લાગણીઓ સંઘરી રાખવાને કારણે હાનિ કોને મને છે ને પેલા તો ખબર નથી, જતા રહ્યા પરવારી ગયા હોય પણ નહીં આવ્યા અને હજી મારા મનમાં તો રોષ રહી જ ગયા. આવું તો રોષ ભરી રાખો. ટૂંકમાં મારામાં જે કે અત્યારે ખામીઓ છે કે મારા જે સમસ્યાઓ છે કે મારા જે પ્રશ્નો છે એ જે કે મને દુઃખ છે એને કારણે બીજાઓને જવાબદાર ગણવા, બીજાનો દોષારોપણ કરવું એનો કોઈ ઉકેલ જ નથી. અને ઘણી વાર આવી પ્રક્રિયામાં માણસ પોતાના પર દોષારોપણ કરતો હોય. બાળકનો સ્વભાવ એવો હોય છે કે એની દ્રષ્ટિએ મા બાપ તો શ્રેષ્ઠ જ છે, પૂર્ણ છે. એટલે કશું ઘરમાં થાય ને તો બાળક તો મારે કારણે છે. મા બાપ ડરવા ને અંદર તો બાળકના સંબંધ આપણે કશું થઈ રહ્યું છે. બાળકમાં મારામાં બી જરૂર છે તો બાળકને એમ લાગે કે મારામાં જ ખોટું, હું જવાબદાર છું એમ કરીને પોતાની જાતને પણ જવાબદાર ગણવાની આ એક ટેવ પડી છે. પોતાનો પણ દોષારોપણ કરવો, ટૂંકમાં મનનો આ સ્વભાવ છે કે દોષારોપણ કરવો. હંમેશા કશું થયું હોય એના માટે આપણી પાસે કંઈક જસ્ટિફિકેશન, કશું કારણ જોઈએ નથી. હંમેશા દરેક વસ્તુ માટે કોના પર દોષારોપણ થતું હોય. માણસો કે આ સરકાર આવી છે ને, આ પ્રાઇમ મિનિસ્ટર આવો છે ને, આ મેયર પણ આવે છે ને, ફળાનું આવું છે ને, તે જ મોટી દુનિયા થઈ ગઈ. પરંતુ પોતાના દુઃખ માટે આખી દુનિયા જવાબદાર ગણી અથવા પોતાને જવાબદાર ગણો એમ કરવાની કોઈ વસ્તુ ઉકલતી નથી. ઘણો ભાગે છે કે દોષારોપણથી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી, કોઈ વસ્તુ બદલાતી નથી. અને માટે આ દોષારોપણ કરવાની મનની જે ટેવ છે એ પણ મનની મલિનતા છે અને એમાંથી પણ ધીરે મનને મુક્ત કરવું જોઈએ. આકાશમાં પછી વાદળો, પછી માયા બતાવી છે અને નીચે પછી આ સ્ત્રી પુરુષને બતાવે. તો માયાના હાથમાં જે પેલો કઠપુરી હોય ને સૂત્રધાર, તો માયાના હાથમાં સૂત્ર છે. એટલે જે બીજા જે સ્ત્રી પુરુષ છે ને એમનો હાથ પગ બધી વસ્તુ પર સૂત્ર એ ચલાવનાર માયા છે. ચલો અનેક મુખ્ય માયા ટૂંકમાં બંને ઝઘડો થઈ જતા તો એ કરાવનાર કોણ છે? ત્યારે દોરી સંચાર કરનાર કોણ છે? માયા. ત્રણ કે વ્યક્તિઓ જે બી કરતી હોય છે એ કરવાનો દોરી સંચાર તો ક્યાંક અન્યત્ર આવતો હોય છે. ટૂંકમાં કોઈ મને નુકસાન કરે એ પણ કોઈ એને પ્રેરણા કરનાર તો કોઈ બીજું હોય છે. એટલે ટૂંકમાં દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એ માટે આ બધા વ્યક્તિઓ તો માત્ર બધા પ્યારા સમાન જ છે અને એમની દ્વારા આવું કરાવનાર તો કોઈ બીજો જ છે. ટૂંકમાં દુનિયાની અંદર આવી એક નિયંત્રણ છે, ઈશ્વર છે. માયાને જવાબ ને ઈશ્વર છે. ઈશ્વર જ બધો દોરી સંચાર કરનાર હોય છે અને ઈશ્વર જ બધા પાસે બધો કરાવવાનો હોય છે. અંતેથી ભૂતકાળનો કદાચ મારા માતાએ, પિતાએ, શિક્ષકોએ, વડીલોએ, મિત્રોએ જે કંઈ કર્યું એમ કરીને મારા જે કંઈ દુઃખ ઉત્પન્ન કર્યું, મારા જીવન દુઃખ માટે અને બીજા બધી ઘણી વસ્તુ માટે આપણે જવાબદાર છે. એમને જવાબદાર ગણવાને બદલે એ પણ એ પ્રકારના વર્તનમાં અસહાય હતા. એ પ્રકારનું વર્તન કરવાની પ્રેરણા એમને કરનાર તો બીજો જ છે. એટલા માટે અસહાયતાનું દર્શન કરો. આ પ્રતિપક્ષ ભાવના હું એમ માનું કે એમને ઈરાદાપૂર્વક મને કર્યું કર્યું એવું જયારે માનું તો એમાં દોષિત ઠરાવો. કોઈ જણાવું છું કે નહીં ઈરાદાપૂર્વક થયું નથી, આ તો અસહાય લાચારી થયું છે. ભગવાન કહે છે ને અવસમ પ્રસુદેર વસાત. આખી આ બધા પ્રાણી જાત કેવી છે? પ્રકૃતિના વશમાંથી અવસન. પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે? બધા માણસો પોતાની પ્રકૃતિ સ્વભાવને અનુસરતા હોય છે અને એમાં નિગ્રહ થઈ શકતો નથી.
અંદરથી ભૂતકાળમાં જે કોઈ લોકોએ જે કશું કર્યું તે એમણે ઇરાદાપૂર્વક કર્યું છે એવું માનવાના બદલે એ કરવાની સ્વતંત્રતા ન હતી, અસહાયતાપૂર્વક જ કર્યું છે. અર્થાત એમનો એ પ્રકારનો સ્વભાવ હોવામાં એમને સ્વતંત્રતા નથી. અત્યારે કૂતરાનો સ્વભાવ એ શું કરે? કૂતરું તો ભણતી કરે છે. કૂતરું કેવું હોય? જરા મચ્છર કેવું છે? કરે મચ્છર શું કરે? એનો સ્વભાવ જ છે. તો એમાં આપણને ફરિયાદો નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એનો સ્વભાવ છે. તો માણસનો સ્વભાવ હોય એ આપણે સ્વીકારી શકતા નથી. માણસ તો પૂર્ણ હોવો જોઈએ. મારા વડીલ તો આમ જ હોવા જોઈએ, મારા મા બાપ આમ હોવા જ જોઈએ, શિક્ષકો આમ કેમ ન હોય? એટલે ટૂંકમાં એ બધાનો આવો સ્વભાવ હોઈ શકે એ સ્વીકારવા તૈયાર છે. તે બધાનો સ્વભાવ પણ વિખ્યાત છે અને તેથી તે ન હોવાની સ્વતંત્રતા એમને નથી. અરે એ લોકો ઈરાદાપૂર્વક નહીં પરંતુ અસહાયતાપૂર્વક આ પ્રકારનું વર્તન કર્યું અને એમના એ વર્તનની પ્રક્રિયામાં હવે તો મને હાનિ પહોંચી વાત તો સાચી જ છે, ના નથી, પરંતુ એમાં એમના પણ દોષારોપણ કરો કરતા તો શું પ્રધાન છે એ જવાબદાર છે. બધો દોષ હિન્દુસ્તાનમાં સારું પ્રારંભ બહુ સરસ વસ્તુ છે. ખરેખર પશ્ચિમના દેશોમાં પ્રારંભ વસ્તુ તો મળી જાય છે લોકો બસ સતત જ્યારે યુદ્ધમાં જાય કોઈને આપણે તો શું છે કેમ જો પ્રારંભ એટલે દોષારોપણ કરવું હોય તો કોઈ ત્રાહિત વ્યક્તિ કોઈ સામે બીજું વ્યક્તિ બનાવે છે અને નહીતર પોતાને બોલે કઈ પ્રારંભ મેં કેમ હતું પ્રારંભ બહુ સરસ વસ્તુ. આવી જાતની કોઈ વસ્તુ બીજા દેશોમાં નથી. લોકોનું પ્રારંભ પૂર્વ જન્મ જ ના માનતો એટલે પ્રારંભ શું? એ લોકો તો પોતાની સ્વતંત્ર વેલ સિવાય સંકલ્પ સિવાય કશું સ્વીકારતા જ નથી. આપણે કહીએ પ્રારંભ નથી કરાવવાનો છે. અંતેથી મારા પોતાના કર્મ પ્રમાણે જે કંઈ સુખ દુઃખ મારે ભોગવવાનું હશે એ ભોગવવાની પ્રક્રિયામાં આપણા નિમિત્ત બને. મારે મારા કર્મ પ્રમાણે દુઃખ ભોગવવાનું હોય તો કોઈ તો નિમિત્ત બનવું પડે ને. મચ્છર કરે એ મારા કર્મના પરિણામે કર્યું તો મચ્છર નિમિત્ત તો બનવું પડે. એ વિચારું માર થાય મારા તો ખરેખર જોવા જઈએ તો મચ્છર કરે છે કારણ કે મારું કંઈ કર્મ પૂરું થાય છે. ઘણા રીતે ભૂતકાળમાં જે કંઈ વ્યક્તિઓ મારા જીવનમાં આવી અને એમના દ્વારા જે કંઈ મને સુખ દુઃખ પ્રાપ્ત થયું એ બધું મારા પ્રારંભ અનુસાર પ્રાપ્ત થયું. એ માટે એમને દોષ આપવાના બદલે મારે જાણવું જોઈએ કે મારા જીવનમાં જે પ્રકારના અનુભવ થવાના હતા એ અનુભવ થવામાં એ બધા નિમિત્ત બન્યા છે. એમને દોષ દેવાનો છે. એમનામાં એ સિવાય બીજી રીતે વર્તવાની સ્વતંત્રતા પણ ન હતી અને હકીકત છે. આજે જયારે આપણે જોઈ જાય એમના પ્રત્યે જે દોષ હોય દોષારોપણ અંતે રીતે અને એટલું જ એથી પણ વધારે ડેમેજિંગ કે વધારે હાનિકારક વસ્તુ છે પોતાના પર દોષારોપણ કરો, પોતાની જાતનો તિરસ્કાર કરો. એ પણ બરોબર. આમાં ઘણી એટલા માટે થાય આપણને પોતાના માટે કેમ હમ સાધના કરવા કેમ હમ પાપમ કરવાની પરિષદમાં કરવું કે માણસે પશ્ચાતાપ થાય ત્યારે મેં પેલું સત્કર્મ કેમ ના કર્યું, મેં પેલું પાપ કર્મ કેમ કર્યું. એટલે એક તો આપણાથી એવું પણ અયોગ્ય કાર્ય જયારે થઈ જાય જે આપણા મૂલ્યોને અનુરૂપ ના હોય, જે આપણા ગૌરવને અનુરૂપ ન હોય એવું જ્યારે પણ કાર્ય આપણે થઈ જાય તો તરત આપણને એક પશ્ચાતાપની લાગણી કરીને આત્મતિરસ્કારની લાગણી કરીને મહેનત કેમ કરી. અને ઘણી વાર ઉઠા ને આપણે સત્ય માટે મૂલ્ય હોય કે મારે સાચું બોલવું જોઈએ, ક્રોધ ના કરવો જોઈએ, અન્ય લોકો મૂલ્ય આપણે હોય ક્રોધ થઈ ગયો, બીજું બોલાઈ ગયો, પછી થઈ ગયો, મારે નહોતું ખાવું અત્યારે ઉપવાસ કરો તો ખવાઈ ગયું, એટલું બધું કંઈ અંદર થયું કે પછી રોકાયા જ નહીં. અને પછી આપણને જે મનમાં પછી આત્મતિરસ્કારની એક લાગણી બને તો એવો આત્મતિરસ્કારમાંથી પણ મુક્ત રહેવું જોઈએ. પોતાના પર દોષારોપણ કરવાથી પણ મુક્ત રહેવું. ટૂંકમાં પોતાની પ્રત્યે પણ ક્ષમાની ભાવના કે બીજા બધા પ્રત્યે ક્ષમા કરવાની આપણી વૃત્તિ હોવી જોઈએ તેમ પોતાને પણ ક્ષમા કરવાની વૃત્તિ હોવી જોઈએ. એનો અર્થ નહીં કે આપણે પર જે છે ચલાવી લેવું નથી. ટૂંકમાં સારું વર્તન કરીને ક્ષમા કરે એવું હેતું નથી, પણ જે વર્તન થઈ જ ગયું છે આખા જે બદલાવાનું નથી
એના વિશે દુઃખ કરવાનો અર્થ નથી, કારણ કે એના બદલી શકવાનો નથી. એનો આપણે કંઈક શીખીએ અને ભવિષ્યમાં શું કરવું ને શું ન કરવું એનો પાઠ આપણે એમાં ભણીએ. અનેક રીતે આપણે પોતાના વર્તનમાં અને જે ફેરફાર કરવાને કરીએ. પરંતુ ભૂતકાળમાં અમુક થઈ ગયું અને મારી જિંદગી ભર મારી વાત નથી, એટલી અંદર શરમની લાગણી હોય બધા લોકો કે મારી પેલું થઈ ગયું, ફલાણું થઈ ગયું. આંતરિક શરમની પણ લાગણી હોય છે. બહુ શર્મિંદા આપણા હોઈએ છીએ. આવડાને કારણે પણ બહુ જ આપણી શક્તિઓનો વ્યય થતો હોય છે. એટલે આત્મ તિરસ્કાર એવું પણ ન હોવું જોઈએ. આત્મા પરફેક્ટ એટલે કે હંમેશા પૂર્ણ ભાવ એવું બની શકવાનું. ઘણી વાર આપણે આપણી બહુ મોટી અપેક્ષાઓ રાખતા હોય છે. હું તો આમ જ કરું, આમ ના જ કરી શકું, અને આપણે પોતાની અપેક્ષાઓ પૂરી નથી કરી શકતા. અને ત્યારે વળી બધા આપણો તિરસ્કાર કરે. એટલે આવી વસ્તુ સમજવાની જરૂર છે કે મારા મનમાં મારા પ્રત્યે તિરસ્કાર કેમ જન્મે, બધા તિરસ્કાર છે એ જાણવાની જરૂર છે. અને કેમ જન્મે છે એ મારી પાસે અપેક્ષાઓ રાખતો હોઉં છું. અપેક્ષાઓ પૂરી ન થાય અને કેવો મારો તિરસ્કાર કરો, કોઈ અપેક્ષા મારે હંમેશા રાખવી જોઈએ. ટૂંકમાં એ અપેક્ષાઓ પૂરી કરવાની યોગ્યતા કે શક્તિ મારામાં છે. જો ન હોય અપેક્ષા ઘટાડી લે પોતાની પાસે. ક્રોધ નહીં કરો એના માટે ચાલો દિવસનો 10 થી વધારે ક્રોધ નહીં કરો. એક જણ મને કે સ્વામી જૈન બહેન હતા, આવતા માસ મહિનાથી ફલાણા બધું વ્રત શરૂ થતું હતું, એટલે હવે તો મારે 3 દિવસ એક વાર જમવાનું. જૈન લોકોનો અપવાસ તો બહુ કડક અપવાસ. બિચારા 6 મહિના બાદ ચિંતા કે શું કરીશ, કારણ કે એમને રોજની 5 વાર જમવાની ટેવ. લોકો તમે હવે પહેલા વ્રત કરો તો હું 3 થી વધારે નહીં જમું, ત્યાંથી શરૂ કરો. સિદ્ધેશનું 3 દિવસ એક વાર જમી એવું કરવા કરતા દિવસમાં 3 થી વધારે નહીં જમું. તો મહિનો તો કરો, પછી થાય પછી તો હું 2 થી વધારે વાર નહીં જમું. 2 મહિનો, 3 મહિનો 1 થી વધારે નહીં જમું. 4થો મહિનો 8 દિવસ જમે. એમ કરતા કરતા 6 મહિનામાં જમીને તમે પ્રેમ ખાઓ, ખોવાઈ જાઓ. તો આ રીતે પોતાની પાસે મોટી મોટી અપેક્ષાઓ રાખે તો 51 માળ એકે માણસ કરતો આનંદ નહીં તો 51 માળ આવ્યું છે નવરાત્રી એટલે હવે આટલું અનુષ્ઠાન કરી 24 લાખ જપ કરે એવી ચાલે. કશું કરતો જ ના હોય એકદમ આવું અનુષ્ઠાન કરે એટલે શું થવાનું? ટૂંકમાં પોતાની મર્યાદાઓ સમજીને પછી એ પ્રકારની અપેક્ષાઓ પોતાની પાસે રાખવી જોઈએ. જોડે જોડે પોતાની શક્તિઓ વધારવાની હંમેશા આપણે તત્પર હોવું જોઈએ. એવું પણ નથી કે આપણે મર્યાદાઓ હંમેશા આપણે ચલાવી જ રહીશું કે એમાં કંઈ ફેરફાર નહીં કરે. જરૂર ફેરફાર કરે, પણ બધા ફેરફારની પણ એક વેગ ગતિ હોય છે. ફેરફારની પણ એક ગતિ હોય. ટૂંકમાં અમુક માત્રાથી વધારે ઝડપથી ફેરફાર ના થઈ શકે. મોટર ગાડી ગમે તે એક્સિલેટર દબાવવા એટલે શું થયું, એટલે કે 100 કિલોમીટર ચાલવાનું હોય એને સમય લાગવાનો. પણ જોવાનું હોય ને બધા કામ તરત લાલ રસ્તા પર લાઈટ વાળા લાલ લાઈટ ઉભા રહ્યા જુઓ ને ધડ 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 અને જેવી લાલ લીલી થઈ લીલી થવાની તૈયારી પેલી વાર જેવી લાલ થઈ કેમ કે લીલી થઈ પણ નથી ત્યાં તો રેસ શરૂ કરે. આમ પછી રેસ લાગે અંદર કોણ વધારે ઝડપથી સ્ટાર્ટ ટેક ઓફ કરે. એક દરેક ગાડી મર્યાદા પેલો બિચારો પેલું જૂની સિયાટ વાળવાના ગમે સારું પેલો તો 60 કિલોમીટર જતો રહ્યો. ટૂંકમાં આપણી કેવી ગાડી છે ને પર આધાર રાખે છે. અને એની સેવાને કાર્ય માટે હું કરી શકું એવું પણ નિયમ નથી હોતો. એટલે પોતાની પણ પરિસ્થિતિ જોવાની મર્યાદાઓ જોઈ પ્રકારે કામ કરવું જોઈએ. એટલે જીવનમાં વિવેક હોવો જોઈએ, સાવધાની હોવી જોઈએ, સમજ હોવી જોઈએ. અને નથી દાખવતા ત્યારે આપણે આપણી જાતને હાનિ ડેમેજ કરે, હાનિ પહોંચાડતા રહીએ છીએ નાની મોટી વસ્તુ. એવું ન કરવું. આ સૌ છે એટલે કે મનની સ્વચ્છતા, મનની પ્રસન્નતા, સાવધાન. અને ગયે વખતે વાત કરીએ ઠંડોના સૂચમાં પણ આહાર શુદ્ધ, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. ઠંડો જે ઉપનિષદમાં કહ્યું છે એમાં એવું ત્યાં નિયમિત કહેલું છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધ બને ત્યારે અંતઃકરણ શુદ્ધ બને. સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધ બને તો આપણા જ્ઞાનમાં દ્રઢતા અને નિષ્ઠા. આહાર શુદ્ધ બહુ જરૂરી. સાત્વિક આહાર, તમોગુણી આહાર, રજોગુણી આહાર જાળવી સરળ નથી. આપણે ગમે એવું ખાસા કરતા હોઈએ તો બહારની સ્વચ્છતા ના રહેવા એ તો શરીર સ્વચ્છ ના રહે. અને બીજું મન પણ એવું
કારણ કે એવું ખાધો એટલે મનમાં એવું ઉત્તેજિત રહે ને એટલા માટે આમ એવી બહારની સ્વચ્છતા જાળવવા માટે જે પ્રકારની સ્વચ્છતા જોઈ ને એમાં મનમાં હોતી નથી હોતી. પણ કાળા લસણ ને માણસ મસ્તી ખાય છે અને મગજમાં એવા જાત જાતની અવયવો ઉત્પન્ન થતો હોય, અજંપો થતો હોય એટલે માણસમાં પૂરી સ્વચ્છતા સુઘડતા જાળવવા માટે જે પ્રકારની માનસિક સ્થિરતા છે એ જ નથી આવતી. એટલે આહાર જે પણ મહત્વનું જે પણ હું જ્યાં જાઉં તો આહારની અંદર માત્ર ખોરાક મોજી ખાઈ છે એટલો જ નહીં તો બીજા બધા પ્રકારનો આહાર 5 જ્ઞાને દિવસે આપણે આહાર લેતા હોઈએ એટલે પછી સાંભળીએ છીએ, શું જોઈએ, કોના સંપર્કમાં આવીએ છીએ, કેવો સહવાસ જોઈએ છે, પણ જરૂર છે. કોઈ વસ્તુનો નંદન નહીં, આપણે અસાવધાન રહીએ જે સંપર્ક દુનિયા સાથે થતો હોય એ દરેક સંપર્ક કોઈનો કોઈ પોતાના સંસ્કાર છોડી જતો હોય એમ કરીને આપણી માનસિક સ્થિતિ પર અસર ઉત્પન્ન કરતો હોય. એના માટે બહુ ધ્યાન રાખવાનું. આપણે નવા કાચ વાળા સફેદ કપડા પહેરવા કેવું ધ્યાન રાખીએ, આમ ના આવે કે ધૂળમાં આવે કે મીના થાય બેસી એની બધી ચીજ ના બગડી જાય, બેસે જ નહીં બોલો ઉભો જ નહીં કેમ બેસે જરૂર નથી વાંધો નથી. બસ ખરેખર એવું છે કે એની બધી ક્રીઝ બગડી જાય બેસે એવું ધ્યાન રાખીએ તો મંદિરમાં ક્રીઝ ના બગડે અને મંદિર ડાઘા ના પડે એ માટે બહુ ધ્યાન રાખવાનું હોય છે. કઈ કઈ જગ્યાએ અલ્પું છું, ક્યાં બેસું છું, ટૂંકમાં શું સહવાસ રાખવું, કયા પ્રકારનો આહાર મનમાં જાય છે, આપણી વસ્તુઓને સાવધાન હોવું જોઈએ. સંચમ કાયમલાના મૃદજલાભ્યામ પ્રક્ષાલનમ અંતસ્થ મનસ પ્રતિપક્ષ ભાવના રાગાદિમલાના વનયમ શૌચમ સ્થૈર્યમ આગળ જાય. આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આગળ જાય. સમસ્યા 17 પાનું કારણ છે. 18 પાના મૂકી ગયા 318 પાનું. भावः मोक्षमार्गे एव श्रुत अध्यवसायत्वम् થઈ ગયા. આપણે આત્મજ્ઞાનના સંદર્ભમાં મૂલ્ય કહેવામાં આવે છે ને એટલે સતત સ્થિરતા નિષ્ઠા એની જે નિષ્ઠા એમાં કહી શકાય. સ્થિર ભાવ મોક્ષ માર્ગ એવ શ્રુત અધ્યવસાયત્વમ. મોક્ષ માર્ગ વિશે આપણનો અધ્યવસાય એટલે નિશ્ચય. તો મોક્ષ માર્ગ વિશેનો જે નિશ્ચય આપણા મનમાં હોવો એ નિશ્ચય ડગે નહીં. આપણા મનમાં મોક્ષ એ મારે જેનો ધ્યેય છે એ પ્રકારના નિશ્ચયમાં દ્રઢતા અને ભગવાન અહીંયા સ્વીકાર છે. મોક્ષ સાધને પ્રવૃત્તસ્ય અનેકવિધ વિઘ્ન પ્રાપ્તો અપી. સુધી છે ને કે કેમ આપણે એની સ્થિરતા રાખવાની જરૂર છે, કારણ કે વારંવાર આપણા પરની મનના સંકલ્પોને ઇન્ક્રીઝ કરનારી ઘણી વસ્તુ બનતી હોય. શ્રેયાંશ બહુ વિઘ્નાની ગુજરાતીમાં કહે ને સારા કામમાં 100 વિઘ્ન. તો કેવી રીતે મોક્ષ સાધને પ્રવૃત્ત અનેકવિધ વિઘ્ન પ્રાપ્ત, અનેક પ્રકારના વિઘ્ન આવતા હોય. કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવે છે, પરંતુ જેમ વધારે સારું કાર્ય વધારે વિઘ્ન આવે અને મોક્ષ તો શ્રેષ્ઠ કાર્ય. એટલે મોક્ષ એવું ધ્યેય છે જ્યાં બધા ધ્યેયની સમાપ્તિ થઈ જાય. અને તો જેટલું ઉત્કૃષ્ટ ધ્યેય હોય એટલા વિઘ્નોની સંભાવના થાય. એટલે વિઘ્નો આવતા હોય, વિઘ્નોને ચલાયમાન ન થતું. જેમ શ્રીજીએ વિષ્ણુ ભગવાનની કસોટી રોજ 1000 કમાથી ભગવાનના ચરણમાં 1000 કમા અર્ચના કરે. એક દિવસ હવે અર્ચના કરતા કરતા જોયું કે 999 નામના અર્ચના થઈ ગઈ. એક કમા ફૂટ્યું, 1000નું કમા નથી. તો વિઘ્ન આવે. તો વિષ્ણુ ભગવાન ચલાયમાન છે ને ચલાયમાન છે. આપણે બધા ચોખા દક્ષદાન અર્પણ એમ કહી રહ્યા, ચોખા આપી કશું બીજું મૂકી દઈએ. 1000 કમા ચલાવવું છે અત્યાર છે વ્રત હતું. આપણે બહાર જઈને લઈ આવે એવું કશું નહીં. એક વાર બોઠાબોઠી થાય જે તે પ્રકારના નિયમો લીધા હોય તેથી નિયમનું પાલન થવું જોઈએ. 1000 કમા ભગવાનને થવા જોઈએ તો 1000નું પણ લાવવું પડે. પોતાનું નેત્ર કમા ભગવાન
હરિનો માર્ગ છે નહીં કાયનું કાંઈ પેલું મસ્તક મૂકે છે ટૂંકમાં બધું એક છે ભગવાને કશું બધું નિરાવર છોડવાનું નથી. એનો કોઈ સરળ માર્ગ નથી. આપણે શોર્ટકટ લઈ જઈએ કે સ્વામી 30 દિવસમાં મોક્ષ મળી જાય, ફલાણ મળી જાય, કોઈ શોર્ટ કરવામાં ચાલે છે જ નહીં. બધું લીધા વગર છોડવાનું એ બતાવે છે કે કેવી રીતે એમનું નેત્ર કમાય એમના તો એના બદલાવો મહાન એમને ભેટ મળે. સુદર્શનની ભેટ મળે, સુદર્શન ચક્રની ભેટ મળે. શિવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું. એ ત્રણેય લોક રક્ષા કરેલો જે ચક્ર સુદર્શન સુદર્શનમ સુંદર દર્શન આપ્યું. નેત્ર જમણું નેત્રમાં તો અહંકારનો વધારે પ્રધાન્ય હોય એટલે ટૂંકમાં એ પણ અર્પણ કરી દીધું. એટલે ટૂંકમાં આવો વિઘ્ન આવતા હોય. ત્રણ ભાવ થઈ છે કે વિઘ્ન આવતા હોય અને તેની વિઘ્નને તાવે ન થઈ જવું અને જે ધ્યેય આપણે જીવનમાં સ્વીકાર્યું હોય એ ધ્યેય ચલાવવામાં ન થવું એનું નામ છે થઈ ગયા. આપણો આરંભ સુરા આખી દુનિયા હતો. ગુજરાતી લોકો ખાસ આરંભ છે. ગુજરાતી એમ ના કહેવાય, દુનિયા બધા લોકો પણ હિન્દુસ્તાનનો વધારે. ગુજરાત કરતા ભારતના લોકોને એક આરંભ છે. આમ કશું આમ નવું કામ કરનાર એકદમ ઉત્સાહમાં આવી જાય ને પછી જે ચાલુ પડી જાય ધડ પછી અંદર બધી ખબર પડે કામ શરૂ કર્યા પછી ખબર પડે કે આ તો કંઈ સરળ નથી. અનુબંધમ સ્વયં હિંસામ અનવેક્ષ પૌરુષમ મહારાધ્ય કર્મ તામસમ પરિકીર્તિતમ. ભગવાન 18 અધ્યાયમાં કહે છે કે આ કર્મ તામસ કર્મ કહેવાય જ્યાં આવી વસ્તુઓ વિશે વિચાર નથી કરવામાં આવતો. અનુબંધમ આ કર્મ કરી તેનું શું પરિણામ આવશે એનો વિચાર ન કરવા. સ્વયં આ કર્મ કરવાને કારણે મારે શું ખર્ચ કરવો પડે, કેટલી શક્તિઓ જોઈએ છે, કેટલું ધન સંપત્તિ શક્તિ શું જોઈએ છે, સમય કયા પ્રકારના રિસોર્સ અર્થાત કયા પ્રકારની બધા સાધનો જોઈએ છે એનો વિચાર ના કરે. કોઈ ખબર પડે આપણે સિમેન્ટ ફૂટી પડી તો સ્ટીલ નથી મળતું, ફલાણ નથી થતું, વિચાર નથી કરતા. હિંસા આ કર્મ કરવા જવું છે એને કારણે બીજા કોઈ નુકસાન થવાનું છે. મને કે અન્યને નુકસાન થવાની શક્યતા છે. પૌરુષમ આ કર્મ કરવાની શક્તિ મારામાં છે કે અને વ્યક્તિ આ બધી વસ્તુનો વિચાર કર્યા વગર કર્મ શરૂ કરવાનો મોહ લાલચ ભેગે કર્મ. આ માત્ર મોહથી પ્રેરાય ઘણા આપણે એકદમ કર્મનો આરંભ કરતા હોઈએ છીએ. ભગવાન જે આ તામસ કર્મ છે એટલે ઘણી એકદમ ઉત્સાહમાં આપણે જતા હોઈએ છીએ. સારી વસ્તુ ઉત્સાહ સરસ વસ્તુ છે તો એને કારણે બહુ જાજુ વિચાર કર્યા વગર વસ્તુનો આપણે શરૂઆત પ્રારંભ કરી દઈએ અને પછી મારે મુશ્કેલ જાવ તો ધીમે ધીમે છોડી દઈએ. કેટલી બધી હવે અડધી થયેલી વસ્તુઓ અધૂરી વસ્તુઓનો બધું હિસાબ નથી. સોસાયટીમાં પ્લેન સુધી ઘર પ્લેન સુધીમાં આવેલું હોય, હોલની છત રહી ગઈ હોય, પ્લાસ્ટર બધું રહી ગયું હોય બધું કેમ કારણ કે અધૂરું રહી ગયું. તેમ હવે જીવનમાં પણ અનેક બધા કાર્યો અધૂરા રહી જાય. આ મોક્ષ માર્ગમાં પણ ટૂંકમાં જેમ પેલું છે કથા તેમાં વિઘ્ન આવવાની સંભાવના વધુ અને એ છૂટી જવાની સંભાવના વધુ. ભગવાન જાણે છે એટલે કે છે કે મોક્ષ માર્ગ પણ વિઘ્ન તાબે ન થવું જોઈએ. આપણે આ પ્રકારની સમજ કે સભાનતા હોવી જોઈએ. વિઘ્ન માટે તૈયાર હોય છે ને તો આપણે તૈયાર ના હોઈએ તો આપણે એકદમ જ કોઈ તૈયારી પૂરો તૈયાર ન હોય એકદમ કશું આવી જાય તો પછી આપણે એનાથી એકદમ વિચલિત થઈ જાય. તૈયાર હોઈએ તો પછી એનો સામનો કરી શકીએ. પ્રારબ્ધ છે એને ખલો વિઘ્ન હોય ને નીચે તો જે સૌથી નીચી કક્ષાના મનુષ્યો છે એ તો ભાઈ વિઘ્ન આવશે શરૂ જ ના કરે. ફલાણું થશે તો આમ થશે તો પેલું થશે તો એમ કરે ને વિઘ્ન આવવાના છે મારે શરૂ કરે. પ્રારબ્ધ છે એને ખલો વિઘ્ન ભય ને નીચે એટલે નીચ લોકો નહીં પણ આ સાધકો બીજા લોકોની કક્ષામાં જે ઉત્તરની કક્ષાના લોકો છે જેનું સંકલ્પ અત્યંત નબળું છે એ લોકો તો પેલા ભય વિઘ્નની સંભાવનાથી કર્મની શરૂઆત જ નથી. પ્રારબ્ધ વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા શરૂઆત તો કરી
વિઘ્ન હુમલો આવ્યો, મધ્યમ લોકો છોડી દે. વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમાના. તો વારંવાર વિઘ્ન વડે આક્રમણ થાય તો પણ ઉત્તમ લોકો એ છે કે જે પોતે કાર્ય હાથમાં લીધું હોય ના છોડે. આપણે સ્વાભાવિક છે એટલે વિઘ્ન એવું જાણી દો. એટલે ભગવાન કહે છે કે આ મોક્ષ માર્ગમાં વિઘ્ન આવતા હોય દેવતાઓનો સ્વભાવ હોય છે. ખાસ કરીને મોક્ષ માર્ગમાં કોઈ માણસ પ્રવૃત્ત થાય એટલે દેવતાઓ લાગે આપણે લાગો પછી જે મળતું હોય ના આવે. એકવાર માણસ મુક્ત થયો પછી દેવતાઓ પણ આત્મા બની ગયો, પછી કઈ એ કોઈ પૂજા અર્ચના કરવાનું નથી. એટલે દેવતાને લાગે આપણો એક માણસ ઓછો થાય એટલે પછી એના માર્ગમાં વિઘ્ન ના થાય. એવું કહે છે યથા પશુ હોય એવમ દેવાનામ. આપણો એક પશુ હોય, આપણી પાસે બળદ હોય ને બધું કાર્ય કરતો હોય ને બળદ ખોવાઈ જાય તો આપણે કેવા એ થઈ જઈએ કે બળદ આપણે જતો તો આપણે કેટલા દુઃખી થઈએ. અને તે રીતે આપણે દેવતાનું કામ કરતા હોઈએ છીએ ને. રોજ પૂજાના અર્ચના જે મને દીકરો આપણે પેલું આપણે ફળમાં પૂજા નહીં કરતો માંગીએ ત્યારે મારે જ્યારે નહીં કીધે આપણે ખુશ કરતા હોઈએ. આમ દેવતાઓને નહીં કીધે ખુશ કરવા દક્ષિણાઓ આપતા હોઈએ, ભેટ આપતા હોઈએ અને પછી માંગણી કરતા બંધ થઈ ગયું તો ભેટ સ્વભાવ દેવતાને જતી ને. એટલે આપણે એમના પ્રભાવને જતા રહીએ તો પેલો બળદ ખોવાય એને જેવું થઈ જાય. એટલે પછી એ લોકોને પસંદ ના થાય. એવું કહ્યું છે બધા એને ક્યાં પડે છે અને ટૂંકમાં આવા વિઘ્ન છે આપણા હંમેશા વિઘ્નમાં કયા પ્રકારના વિઘ્નો આવે છે. આધ્યાત્મિક વિઘ્નો આવે, આધિભૌતિક વિઘ્નો આવે, આધિદૈવિક વિઘ્નો આવે. આધ્યાત્મિક એટલે આપણે અંદરથી અનેક પ્રકારના વિઘ્નો આવે. મુખ્ય તો માનસિક બધા વિઘ્નો આવી શકે. શારીરિક પણ વિઘ્ન આવી શકે, માનસિક પણ આવી શકે, આધિભૌતિક આજુબાજુથી પણ વિઘ્નો આવે. કોઈ ઘરમાંથી આવવા નથી, તમે ઘરમાં આમ નથી કરતા ને ઘરમાં ફરવાનું નથી, ઘણી બધી ચિંતાઓ રહી હોય. રિક્ષાઓ ના મળે, બસ નથી મળતી, બધું બંધ થઈ ગયા ને. કારણ કે બસ બંધ થઈ ગઈ. એટલે ફલાણી બસ આ રૂટ પર આવતી બંધ થઈ ગઈ. ફલાણી સાથે અમને રાઈટ માંથી જે માણસ બંધ થઈ ગયો. એવું થાય એમ કરીને આદિ ભૌતિક અર્થાત આસપાસના જે પંચમહાભૂતના બનેલા જગતમાંથી પણ આજે વિઘ્ન આવતા હોય. આજે દૈવિક શું ખબર પડે, એક્સિડન્ટ કલ્પના પણ આદિ ભૌતિકમાં ઘણા આ સ્કૂટર અથડાઈ જાય, રિક્ષા ઊંધી પડી ગઈ, જેમ જતું ઉગાડે એ તો અમદાવાદમાં શું ના થઈ ગયું. જ્યાં ગયો તો હાથ પર બાંધેલા, તમે જે જગ્યા પાટા બાંધેલા જ લોકો કોઈ કોઈ ટૂંકમાં આ પ્રકારની બિન જવાબદાર વર્તણૂકને કારણે આ બધી દુનિયાને કેટલી હાનિ પહોંચાડે છે એની કલ્પના નહીં. જ્યારે કોઈને આવી મોટ આવી ગઈ ને પેલું આ થઈ ગયું ને પેલું કૂતરામાં સડાઈ ગયું ને પેલું આમ આમ થઈ ગયું ને ખરા જ કરતો. એટલે આવું બધા આવી ભૌતિક વિઘ્નો આવે. 3 મહિનાનો ખાટલો થઈ ગયો અને આપણે ગમે તે ઈચ્છા થાય પ્રારબ્ધ એવું હોય ને ઘણી વાર એવા સંજોગો ઉભા થાય જે હોય છે ટૂંકમાં. એટલે આધ્યાત્મિક વિઘ્નવાળી યોગ શાસ્ત્રમાં એક સૂત્ર છે કે કેવા બધા વિઘ્નો આવતા હોય છે. વ્યાધિ, ધ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિ, આ બધા હવે જાત જાતના વિઘ્નો આવે. એક તો પેલા વ્યાધિ, શરીરમાં વ્યાધિ હોય એ પણ એક વિઘ્ન. એ ટૂંકમાં આપણા શરીરને બને એટલી કાળજી લેવી જોઈએ જેથી આ પ્રકારની વ્યાધિનું આક્રમણ ન થાય, પણ એમાં એક વિઘ્ન. જ્ઞાન આપણે અશક્તિ હોય. સંસ્કૃત સ્વામીમાં ના હોય, પેલું સંસ્કૃત બોલતા ના હોય, સંસ્કૃત વ્યાકરણ બહુ મુશ્કેલ છે, સંધિમાં સમજ પડતી નથી. આ માર્ગમાં કોઈ માર્ગમાં પ્રવૃત્ત થવા એવું કઈ શક્તિ હતી અશક્તિ. સંશય મારી થશે, મારાથી તો ના થાય સ્વામી, અમારે તો એવું ના ફાવે, હમણાંથી ના થાય. પછી જુદા કરતા હોય બીજું પ્રમાણ સમયનો આપણે બધા વ્યય કરીએ. સમય તો કામ બહુ કરતો હોય પછી જઈને પેલું ઘણી પહેલી પેલાશ ને ઘણી નવરાશ એવો કહેવાત છે ગુજરાતમાં. જોયું તમે કયું કર્યા જ બધું ઉત્પન્ન જ થાય. એ સાથે નથી હોય ને સ્વામી એક વાત કરે ઘણા વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા ગયા છે, એ કરતા વાત કરે છે ક્યાંક વોશિંગ્ટનમાં ડીસીમાં ક્યાં કોઈ મ્યુઝિયમ હાથથી પક્ષીના થોડા બીજા બધું બહુ કરે. 5 મિનિટ સુધી ચાલે આખો શો. 5 બંધ થાય શું થયું અને આટલી બધી પ્રવૃત્તિ થઈ કે રસોડામાં પગો આમ ફૂટે. જ્યારે દૂરમાં બધા લાગે છે એ બધા એની કાર્ય એવું મશીન બતાવતું એના પરિણામે કોઈ વસ્તુ સિદ્ધ થઈ.
કે માણસ ખૂબ બધું કરતો હોય પણ પ્રયત્ન વ્યસ્ત જતો હોય, કારણ કે જે કરવું એ ના કરે. એક ફરિયાદો કરો, ક્યાં જઈ આવો તો મદ્રાસ જવું કરે, દિલ્હી તો ટ્રેન ખોલી પડે. એટલે મુસાફરી બહુ કરીએ, આપણે ક્યારે પહોંચીએ ને, એટલે માત્ર આપણે મુસાફરી કરીએ છીએ, કશું કર્યા જ કરીએ છીએ, મારે પહોંચીએ એવું નહીં નથી. જે કરતા હોય એ યોગ્ય વસ્તુ કરતા હોવા જોઈએ. એટલે પ્રમાણ એટલે સાવધાનીમાં જવું છે કે આપણે જે કરીએ છીએ આપણે જોઈને અનુરૂપ છે કે નહીં. આળસ મોટો આળસ એટલે અસરનારી મારા સમજાવે. આળસ છે અલસત્ય ભાવ આળસ છે. અલસનો ભાવ એટલે આળસ. અને પછી રલયો અભેદ, ર અને લ નો અભેદ માનવામાં આવે છે. એટલે ર ને બદલે લ અને લ ને બદલે ર એવું ઉચ્ચારણ થતું હોય છે. એમ વ ને બદલે બ અને બ ને બદલે વ, આ પ્રકારે હવે ઘણી વાર એક વર્ણ બદલે બીજા વર્ણ ઉચ્ચારણ થતું હોય. એટલે અલસ નો અરસ થાય. અરસ નો વર્ણ અરસ નો ભાવ. અરસ એટલે રસ નો અભાવ. આળસ ક્યારે આવે? રસ નો અભાવ આવે. મન કેવું છે ને અમે રસ જોઈએ, અને રસ પ્રાપ્ત થયો તો જ કોઈ પ્રવૃત્તિ કરે, ના કરે. ક્લાસમાં ક્યારે રસ પણ બંધ કરે. ભાઈ મારી મશીન આવો કરીએ એવી વાત છે, એની મર્યાદા હોય. છોડ આપણે એમાં રસ પડતો હોય તો આપણે આવે. તો પણ કાર્યમાં રસ પડે તો આપણે કરી શકીએ. હું લાંબો સમય ના કરીશ, થોડો સમય કરીશ, પણ લાંબો સમય કરવાનો હોય તો રસ ના હોય તો ના થઈ શકે. હા, એટલે જે કાર્ય આપણે કરવા માંગતા હોય એમાં એક રસ જાગૃત કરે છે, એને રસપ્રદ બનાવવું જોઈએ. આમ કરવાનું હોય તો માણસ ત્રાસી જાય. એટલે પેલો આ ટ્રાફિક પોલીસ મેન તો આની અંદર પણ એક આમ ડેન્સ કરેલા એને કઈ ભરતનાટ્યમ છે એવો અભિનય હોય. આમ લોકો ઇલિયરમાં અભિનય કરે. ટૂંકમાં એને પોતાના આવા અત્યંત યાંત્રિક કર્મને પણ એવું રસપ્રદ બનાવી દીધું કે લોકો જોવા આવે. ખાસ એ રસ્તે પસાર એટલે કોઈ પણ કાર્યને આપણે ધારીએ તો થોડું નિરસ બનાવી શકીએ. એમાં કોઈ રસ ના લઈએ તો રસ લઈએ તો કોઈ પણ કાર્યને આપણે રસપ્રદ બનાવી શકીએ. એટલે કોઈ પણ કાર્યનો આનંદ જો આપણે લેવો હોય તો કાર્યને રસપ્રદ બનાવવું જોઈએ. જો આનંદ ના આવતો હોય તો, એટલે રસ હોય તો આપણા મનમાં ઉત્સાહ જન્મે. કોઈ વસ્તુ કરો ઉત્સાહ ક્યારે જન્મે? એમાં રસ પ્રાપ્ત થતો રહે. મનની એક જ વસ્તુ છે રસ જોઈએ. રસ ના મળે તો આપણે ગમે તે ઠેલા કરીએ ને તો આપણે ડફણા મારવા કરીએ તો પણ આગળ જાય નહીં. એને મનને રસ જોઈએ. એટલે રસ તો આ ક્લાસમાં રસ ઉત્પન્ન કરવો હોય ન થતો હોય તો એની પદ્ધતિ છે. ઘરે બીજા બરાબર વાંચી લાવીએ કે શું આજે ચાલવાનું છે, અથવા ક્લાસમાં કંઈક જરા નોંધ કરીએ પછી શું આ ચલાવ્યું, ઘરે જઈને પછી વાંચીએ તો બહુ આનંદ આવતો હોય. એટલે ગયા વખતની એટલે ઘરે જઈને નીચે થોડી વધારે લાંબી નોંધ, અહીંયા થોડી ટૂંકી નોંધ નથી હોય. ઘરે જઈને બધું એકાદ કલાકનો સમય કાઢીને જરા આપણે જે લખ્યું બધું વિચાર કરીએ ક્લાસમાં જે સ્વામી શું લાંબી નોંધ કરીએ તો એક વસ્તુ સિદ્ધ કરવાનો આનંદ આવે કે ઓહો મેં કંઈક કર્યું, એનો પણ એક આનંદ આવે. એવી નોંધ કરીએ એટલે આપણી સમજ પણ વધારે સ્પષ્ટ થાય. એમ કરીને જે આપણે ક્લાસમાં સમજાવવામાં આવ્યું આપણે સમજવું, એક સમજનો આનંદ આવે. આ ક્લાસમાં આપણે એમાં કયો રસ પ્રાપ્ત? એક જ રસ પ્રાપ્ત થાય, સમજનો રસ પ્રાપ્ત થાય. કદાચ બીજો એક મનોરંજનનો રસ મળી શકે, કદાચ ઘણી બધી જાત જાતની શું કહેવાય તો શિક્ષણ આ બધું કહેવામાં આવતું હોય એ પણ એક વસ્તુ છે, મનોરંજન પ્રાપ્ત થઈ શકે. પણ તોય એવો ઉત્તમ રસ કયો છે આમાં જે આપણે સમજ પ્રાપ્ત થાય એનો રસ. હવે ન પ્રાપ્ત થશે તો આપણને આ ક્લાસનો રસ ના જ પડે. છતાં આપણા મનને ઈચ્છા તો ખરી કે ગીતાઓ શીખવી જોઈએ, આવું તો કરવું જોઈએ, અને કોઈ રસ પડતો નથી. તો રસ ઉત્પન્ન કરવા માટે મેં કહ્યું પ્રમાણે આમાં રસ લઈએ આપણે. આ તો ગયા ને ક્લાસમાં ચોપડી જેવું પર પછી ધૂળ ખંખેરી પાસે આવ્યા. વળી ઘણા લોકો ચોપડી લઈ પણ જતા ત્યાં જ રાખતા હોય. ક્લાસમાં જ ચોપડી રાખે પછી ચાલે પછી મૂકે. ટૂંકમાં આજે જે થયું એનો પછી આવતીકાલે સંપર્ક થાય. પછી કયું પાણી હતું, શું હતું ને આપણે જેટલો રસ લઈએ એટલો રસ એમાંથી આપણને મળે. આપણે કોઈ કાર્યમાં રસ લઈએ તો કાર્ય આપણને રસ આપે. એટલે રસ ઉત્પન્ન કરવો હોય તો રસ લેવો જોઈએ. તો કઈ તો આપણી સ્વામીઓ આપણે
લોકો ચોપડી ના લાવે હતા, હાસ્ય ચાલતું હોય તો ના હોય. હવે ગીતાની ચોપડીમાં જાય તો ગીતાની ચોપડી કરી દે ખબર, આટલી તો નહીં હોય ને, આટલી એટલી પણ નહીં. તો અરવિંદ મહાશયની એના માટે તો પેલું સૂક્ષ્મ દર્શક યંત્રો તો દેખાય એટલી જ ચોપડી હતી પાસે. અને તો ગીતાની ચર્ચા આટલી ચાલતી હોય, વિગતવાર શબ્દોની ચર્ચા ચાલતી હોય, ઘણી વાર કોઈ ટીકાઓમાંથી પણ જો ઉદ્ધરણ થતું હોય ત્યારે પેલા માણસ પર આટલી ગીતા હોય, બીજું હોય ને. હવે એને આપણે જેટલું મહત્વ આપીશું એટલી વસ્તુઓને પ્રાપ્ત થવાની છે ને. કઈ ચોપડી વાપરે જો હો અમારી કહેવાની તરત નહોતો મધુસૂદન આમ દેખાય ને સદા આમ કરીએ આનંદ આવે. હા મને ખબર પડી સ્વામી ક્યાંથી બોલ્યા એ ખબર પડે તો આનંદ આવે આપણને. એટલે આ બધી વસ્તુમાં રસ લેવાની પદ્ધતિ હોય. એટલે આપણે લઈએ કોઈ સ્વામી સંસ્કૃત આવડતું નથી એમાં થોડો રસ લઈએ, થોડો હું નહીં જરા છે જરા સંધિમાં ખબર પડે કે થોડા શબ્દના અર્થમાં ખબર પડે કંઈક ખબર પડે તો આ શ્લોક હોય એની કેવી સમજ આપવામાં આવે, કયા શબ્દનો કેવો અર્થ થયો, ત્યારે ગુજરાતી ભાષાંતર હોય તો સંસ્કૃત શબ્દ સાથે ગુજરાતી સરખાવેલો હોય, બહુ આ શબ્દનો આવો અર્થ થયો. કોઈ જે શબ્દ ફરી વાર આવે ને હા તો મને ખબર. એટલે હવે આનંદ જાત જાતનો આનંદ આવતો હોય છે જેટલો આપણે એમાં રસ લઈએ એટલો. એટલે આળસમાંથી મુક્ત થવા માટે આ તો ખાલી શાસ્ત્રના અધ્યયનની વાત કરી, આપણે જપ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, જે કરતા હોઈએ એ દરેકને આપણે રસપ્રદ બનાવીએ. ઓમ નમઃ શિવાય એ સરસ કેસેટ આવે ને એવું કરવા કરતા આપણે એને પણ એક સરસ રીતે આપણે ઉચ્ચારણ કરીએ તમે સંગીત થોડું ભળે એમાં થોડો લય પણ ભળે એમાં થોડો તો વધારે આનંદ આવે. એટલે પેલા ભગવાનનો નય તિરાડો મૂકી દે એમ નહીં, એને જરા વ્યવસ્થિત સરસથી ગણનકાર અને સરસ જરા માળા અને સરસનું ફૂલ ને સરસ શણગાર આમ કરે તો મનને થોડો રસ પડે. એટલે જે કરતા હોઈએ એને રસ પડે કેમ બનાવવું એનો આપણે પ્રયત્ન કરીએ તો આળસમાંથી મુક્ત નહીં મળે. આવે પાછું કરવાનું આવે એને ક્યારે પૂરું થશે કેમ એને શોર્ટકટ કેમ એને ટૂંકમાં બતાવવો. આવા બધા એક પ્રમાણ અને આળસ જે મુખ્ય વસ્તુ છે. અને બીજી સંશય પોતાના વિશે અશક્તિ તો ફંટાઈ ગયા પછી તો આ તો બહુ સમય બરોબર નહીં એટલે હવે બીજે કશે જવાનું શરૂ કર્યું. હવે તો આપણા દેશમાં શરૂ થયું, બાકી અમેરિકા તો અનેક બધી વસ્તુઓ આવવાના. હિન્દુસ્તાનમાં પણ અત્યારે ખૂબ બધી વસ્તુઓ મળે છે, બહુ સારી છે. એક વસ્તુ સારી SSY, પછી પેલું આર્ટ ઓફ લિવિંગ, રેકી, પછી બીજી કઈ બધી વસ્તુ પણ ત્યાં પ્રાણ કંઈક બીજી પદ્ધતિ પણ છે. ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. વિપસ્સના પછી કેરાપંથ અનેક વસ્તુઓ છે. એ બધી બધા દરેકનું કંઈક દરેકને કંઈક પ્રદાન કરવાનું છે. તો પછી એકમાં ના થાય એટલે પછી આપણે મને ત્યાં જાય ત્યાં બી 15 દિવસ જઈએ. રેખે તો બરોબર નથી સ્વામી, પછી પેલા SSYમાં ગયા તો પ્રાણાયામ તો મજા નથી આવતી. પછી જો આર્ટ ઓફ લિવિંગ હોય ત્યાં પેલું થતું નથી, યોગામાં ગયા પેલું થતું નથી. એટલે પછી આપણે આમ શોપિંગ કરવા માંડીએ. કોઈ પણ જગ્યાએ જવાનું નથી, પણ એ પણ કોઈ પણ જગ્યાનો લાભ લેવા માટે જે આપણે પ્રયત્ન કરવાનો હોય, રસ લેવાનો હોય ન લઈએ વસ્તુ કરવી પડે. રોજ પછી રેતી 1.5 કલાક કરવી પડે. સવારે 1.5 કલાક 1.5 કલાક સાંજે 21 દિવસ કરવાનું, પછી ચાલુ રાખવાનું, પછી કરવાનું બધું. પછી આહારમાં ને વિહારમાં બધાને કોઈ પણ વસ્તુ આપણે કરી શકીએ જેનો ખોટો રસ કરી પ્રયત્ન કરે છે. સંયમ, હા સ્થિરતા, નિયમનિષ્ઠ